જંબુસર રાષ્ટ્રીય ડેપો ખાતે જંબુસરથી અંબાજી જનાર મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી નવીન બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે નવીન બસનું પૂજન અર્ચન કરી વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ નવીન બસને લીલી ઝંડી બતાવી અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। નવી બસ સેવા શરૂ થતાં જંબુસર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના અંબાજી જતા મુસાફરોને વધુ સુવિધા મળશે। લોકાર્પણ પ્રસંગે તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, નગરપાલિકા પ્રમુખ ચૈતાલી પ્રજાપતિ, કૃપાબેન દોશી અગ્રણી, સંજયસિંહ યાદવ, તાલુકા મહામંત્રી કિરીટ પટેલ, જ્યોતિષભાઈ, એસટી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ, નગરપાલિકાના સદસ્યો તેમજ તાલુકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નવીન બસ સેવાના પ્રારંભથી ધાર્મિક યાત્રા માટે અંબાજી જતા શ્રદ્ધાળુઓ તેમજ અન્ય મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સ્થાનિક આગેવાનો અને મુસાફરોએ નવીન બસ સેવા શરૂ કરવા બદલ એસટી વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। જંબુસરથી અંબાજી પહેલાંય પણ આ રૂટ ચાલતો હતો અને એની બસ પણ ચાલતી હતી, પણ ઘણા ટાઈમથી આ બસની માંગણી હતી નવી બસ સરકાર ફાળવે, અને એ માંગણી આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી એવં ગૃહમંત્રી એવા આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ડેપ્યુટી મંત્રી એવા પ્રવીણભાઈ માળી દ્વારા આ માંગણીને જ્યારે પૂરી કરવામાં આવી છે, ત્યારે આજે હું જંબુસરની જનતા વતી ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આગળ એક બસ ફાળવવામાં આવી હતી સારંગપુરથી, બંધ થઈ તે બાબત એ બસમાં ટ્રાફિક ન મળવાથી એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે, અને ભવિષ્યની અંદર પછી જે આ બસ બંધ થઈ છે અને જો યાત્રિકો મળશે તો સરકારમાં ફરીવાર રજૂઆત કરીને બસને ચાલુ કરવામાં આવશે, પણ એ બસને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને અત્યારે દ્વારકા સુધી આ બસ ચાલે છે। જંબુસર ડેપોમાં પીવાનું પાણી નથી। આજે ડેપો મેનેજરને અમે વાત કરીએ છીએ, પીવાના પાણીનું જો કાંઈ પ્રશ્ન હશે તો અમે હલ કરીશું। આ કાંઈ પ્રશ્ન બહુ મોટો નથી કહેવાય, પ્રશ્ન જ કહેવાય, પણ છતાંય જો એ પ્રશ્ન હશે તો અમે એને હલ કરીશું ને અત્યારે જે કાંઈ કહેવાનું હશે એ કહીશું।